મોરબી પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસનો વિરોધનો મામલો ભાજપ નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું। આ માત્ર પાટીદાર સમાજ પૂરતો વિષય નહીં, સમગ્ર ગુજરાતભરનો વિષય છે। દરેક માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ, જેનાથી સંસ્કૃતિને હળાહળ અન્યાય થાય છે, ન થવાની પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, જેને અમે વાખોડીએ છીએ તેવા પ્રકારનું તેમનું નિવેદન। પાટીદાર સમાજ અને તેમના આગેવાનોએ કરેલા આ કાર્યને અમે આવકારીએ છીએ। આ માત્ર મોરબી કે કોઈ સમાજ પૂરતો વિષય નથી, સમગ્ર ગુજરાતભરનો વિષય છે। આ બાબતે દરેક માતા પિતાએ સાવચેત પણ રહેવું જોઈએ અને સાથોસાથ જે સારા સંસ્કૃતિસભર અને મહિલાઓને મહિલા ડાન્સ શીખવવામાં આવે ગરબા, અથવા પુરુષો દ્વારા જ એના ગરબા કે ડાન્સ શીખવવામાં આવે, જે પ્રવૃત્તિ થાય છે એને અમે સ્વીકારીએ છીએ, પરંતુ જેનાથી સંસ્કૃતિને પણ હળાહળ નુકસાન થાય છે અને સાથોસાથ જે ન થવાની પ્રવૃત્તિ થઈ રહી છે, આવા કૃત્યને વખોડીએ છીએ। નવસારી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફરી આંદોલનની જાહેરાત બાદ હવે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને આવ્યા। તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને હવે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી। અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું। કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને કોઈ પણ પ્રકારની કામગીરી હાલ નથી કરવામાં આવી। 1987માં કોંગ્રેસનું શાસન હતું, એ સમયે બિનખેતીની થઈ છે, એ જ સમયે પ્લાનની મંજૂરી મળી છે, એ જ સમયે લીઝની મંજૂરી મળી છે, અને આજે કોંગ્રેસના બંને નેતાઓ આવીને અહીંયા અધિકારીઓને ભાડમાં લઈ, કોઈ પોલીસને લઈ અને પ્રજાને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે। હા, નુકસાન થતું હશે ને તો હું પણ